ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલે ફરી એકવાર ભાજપના નેતાઓને ચીમકી ઉચ્ચારી છે અને કહ્યું છે કે તમને હવા હોય તો કાઢી નાખજો, નહીતર પછી હવે હું મેદાને છું. શા માટે જિગીસા પટેલ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગોંડલમાં દેવડા ગામ અને સુલતાનપુર ગામ વચ્ચેથી જે રસ્તો પસાર થઈ રહ્યો હતો તે ખૂબ સાંકડો હતો અને તેના કારણે તે ગામના ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હતી. એક ટ્રેક્ટર પણ માંડ નીકળી શકે તે પ્રકારે આ રોડ રસ્તાની પરિસ્થિતિ હતી અને ચોમાસું આવતા આ રોડ છે તેમાં પાણી ભરાઈ જતા ત્યાં ગામના સ્થાનિક લોકોને 8 કિલોમીટર ફરીને જવું પડતું હતું. તેવી રજૂઆત છે તે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલને કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જિગીસા પટેલ દ્વારા આ મામલાને લઈને તેઓ ત્યાં ગામ ઉપર પહોંચ્યા હતા અને ગામના લોકો સાથે તે રસ્તા ઉપર ગયા હતા અને ત્યાં શા માટે આ રસ્તો પહોળો કરવામાં નથી આવતો અને કોણ એ લોકો છે જેણે ખેડૂતોને જે અવર જવર કરવા માટેનો રસ્તો છે ત્યાં દબાણો કરીને બેઠા છે તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ભાજપના નેતાઓ ઉપર તેમણે પ્રહાર કર્યા હતા. તેવામાં આજે ફરી એકવાર જિગીસા પટેલ છે ત્યાં ગામના લોકો સાથે પહોંચ્યા હતા અને આજે આ રસ્તો છે તે પહોળો કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી અને તેને જ લઈને ભાજપના નેતાઓ ઉપર જિગીસા પટેલ વરસ્યા હતા. પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે જિગીસા પટેલ તેમને સાંભળીએ. 3 દિવસથી દેવડાના જે રસ્તાનું કામ આપણે અહીંયા ચાલુ હતું એ આજે કહેવાય ને સંપૂર્ણપણે હવે પતવાના આરે છે. એટલે આજે બધી મહિલાઓની એવી લાગણી હતી કે અમારે જિગીસાબેન સાથે વિડીયો બનાવો એટલે આજે આપણે અહીંયા આવ્યા છીએ. વાત એવી હતી કે સુલતાનપુરની અને દેવડાની સરહદ પર 30 ફૂટનો જે રસ્તો પહોળો કરવાનો હતો એ આજે 2 ટ્રેક્ટર હામાં કરી જાય ને એટલો રસ્તો પહોળો થઈ ગયો હતો. એ એક વખત આપણે બતાવી દીધું. સામસામા 2 ગાડા, 2 ટ્રેક્ટર, 2 વાહન હાર્વેસ્ટરની જરૂર હોય તો એ બધી જ બધા વાહનોની સહેલાઈથી આ રસ્તાની અંદર આવી શકે એટલો રસ્તો આપણે આખો 1.5 કિલોમીટરનો રસ્તો આપણે પૂરો કરી દીધો છે. અને ખાસ તો પ્રોબ્લેમ એ હતો કે ચોમાસાની સિઝન આવવાની છે ને ચોમાસાની અંદર અહીંયા કેટલું પાણી ભરાતું હતું. છ મહિના સુધી ગોઠવણ સુધી પાણી ભરાતું હતું. હવે એ પ્રશ્ન આપણો એટલો સોલ્વ થઈ ગયો કારણ કે રસ્તો જેમ પહોળો થાય એમ પાણી ભરાતું ઓછું થાય. એટલે હવે આ તમારે જિંદગીભરની શાંતિ થઈ ગઈ ને. અમારે વરસાદ ચાલુ થાય ને પેલા અમારે સેલાભાઈ દીદી જવું પડે. અમારે 30 વર્ષથી આ મેટર ચાલુ હતી. અત્યારે 3 વર્ષ થયા તો અમારા આ બધા જેન્ટ્સ લોકોએ બહુ જ એની પાછળ મહેનત ને દોડાદોડી કરી છે. ગામના મોટા માણસોને પણ કીધું છે પણ કોઈ દિવસ કોઈ સામું નથી જોયું. અને તમે બેન 3 દિવસમાં જે આ કામ કરી બતાવ્યું ને અમારી જાતિની રાણી લક્ષ્મીબાઈ એમાં કઈ ઘટે નહીં. અને પટેલની વેદના એક પટેલ જ સમજી શકે એવી અમને થોડીક અનુભૂતિ થઈ બતાવી કે આ સિવાય કોઈ એટલે કોઈ ખેડૂતની વેદના કોઈ બીજા સમજી ન શકે. એટલે આ બેને જેટલો સપોર્ટ અમને આપ્યો અને અમે બેનને બસ એટલો સપોર્ટ અમે બધા આપ્યું અમારું ગામ મળીને હોતે. વાત એટલી હતી કે આ રસ્તાની અંદર કમસે કમ 19 જેવા ખેડૂતોના ખેતર આવતા હતા. ક્યાંક ને ક્યાંક ઈગો કલેશ અને ગામના 2-4 મોટા માથાઓના ચડામણીના લીધે આ પ્રશ્ન સોલ્વ નહોતો થતો. કારણ કે જો આને કંઈ કહે તો પેલાના મત ન મળે ને આને કંઈ કહે તો એના મત ન મળે એવા હેતુથી આ લોકોએ ક્યારેય આ પ્રશ્ન સોલ્વ કરવામાં ક્યારેય ધ્યાન જ નથી દીધું. બધાને વાતો કરી. પણ આજે મારે એટલું કેવું છે કે નેતા ઈ હોય કે જે તટસ્થ રીતે કામ કરે. ખાલી મત લેવા માટે તમે જો કામ કરો તો તમે નેતા ના ગણાવો. નેતાગીરી એને કહેવાય કે જેનાથી બધાયના પ્રોબ્લેમ સોલ્વ થાય અને એના માટે બધા લોકો સરખા હોવા જોઈએ. તમામ લોકો સરખા હોવા જોઈએ. ધારો કે તમારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવ્યું છે ને તો એ તમારા માટે એ જોવું જોઈએ અને જેની સામે પ્રશ્ન લઈને આવ્યું છે ને એ જોવું જોઈએ. તટસ્થ રીતે કામગીરી કરો ને તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. એટલે નવજુવાનીઓને પણ કહું છું, અમે ઘણી વખત કહેતા હોય કે યુવાનોએ અને મહિલાઓએ રાજકારણમાં આવવું જોઈએ.
પણ નેતાગીરી હવે જે છે ને જે દિશા જેને બદલી નાખી છે ને, નેતાગીરીની દિશા બદલી નાખી છે. ઘણા પૈસા કમાવા આવે, ઘણા ટિકિટો લેવા આવે, ઘણા કહેવાય ને એને પોતાના સ્વાર્થ માટે જે નેતાગીરી કરે છે, એ નેતાગીરીને બદલવા માટેની પણ એક આ દિશા છે. ખાલી ચાલો હવે જમણવાર અમારે તો આમાં કેવી હતી તો અમને જ ખબર છે. અમે 30 વર્ષ 30 વર્ષ થયા ને અમારા 25 વર્ષ થયા લગ્ન છે તે બી અમે અમને રોતા રોતા પાણી અમારા કામ કર્યા ને એવા બીજાના હોતી કામ ખાતા રહેવા જોઈએ. ગામની પંચાયત ને ગામના સરપંચને એટલી અમે વિનંતી કરીશું કે અમારા કામ છે ને એવા ગામના બધા કામ થવા જોઈએ. આ ખાસ ગ્રામ પંચાયતે આવી બધી ગામની મેટરમાં ધ્યાન દેવું જોઈએ. ગ્રામ પંચાયતે બેન ના પાડી દીધી, મામલતદાર સાહેબ રસ્તો ખોલવા આવ્યો હતા, ગ્રામ પંચાયતે લખાણ આપી દીધું કે આ રસ્તો નથી ખોલવાનો. ગ્રામ પંચાયતે લેખી દીધું, હા રસ્તો ખુલ્લો છે એવું લેખી દઈને આપી દીધું, રસ્તો બંધ હતો. ઉપસરપંચ એવી સહી કરી દીધી. એટલે ગ્રામ પંચાયતે આવી બધી નાની નાની મેટરમાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે ગામના ખેડૂતો કોની પાસે તો એ મોટા મોટા તો શું કેવા માંગે ખબર કે આ બાંગવરિયાથી શું થવાનું હતું, પણ અમારા બાંગવરિયા એ કરી બતાવ્યું ને, ઘાટીની રાણી ભેગા હતા કરી બતાવ્યું ને અમારા બાંગવરિયા. મોકલે જયારે રસ્તાનો આપણે ઇસ્યુ ચાલુ કર્યો એ સમયે પણ અમે જયારે પહેલી વાર મિટિંગ કરી ત્યારે ઘણા લોકોએ એવું કીધું હતું કે દિલ્હી સુધી જઈ આવો, તમારો આ રસ્તો ખુલ્લો નહીં થાય. બરાબર ને, એવું કીધું છે. પણ એ લોકોને મારે કેવું છે કે જો તમને કોઈ એવી ટણી હોય કે તમને કોઈ એવી હવા હોય, બરાબર, તો એ બધી હવે કાઢી નાખજો. હવે કાયદેસર રીતે કામ થશે અને કાયદેસર રીતે ચાલવામાં આવશે. હવે તમે છે ને આ બધા જે નાના ખેડૂતોને દબાવતા હતા ને એ બધું તમારું બંધ કરજો. અને આ કહેવાય ને ઓલી ચમચાગીરી કહેવાય, અને ચા કરતા ખીચડની ગરમ હોય ને, એટલે આ ચમચાગીરી કહેવાય. આ ચમચાગીરી કરવાનું બધા બંધ કરી દેજો. અને બીજું મારે દેવડા ગામના ખાસ 2-3 મોટા મોટા જે માથા છે ને, જે આ બધી આ ભવાઈ કરે છે, એ બધાને મારે કેવું છે કે તમે ક્યાં ક્યાં જમીનો દબાવી છે ને એ અમને ખબર છે. હવે તમારો આના પછી હવે તમારો જ વારો છે, ધ્યાનમાં જ છો બધા. એટલે માપે માપે રહીને કરો. સમાજે તમને આગેવાન બનાવ્યા હતા જે તે સમયે, તો સમાજના આગેવાન તરીકે તમારે સમાજને, ગામને મદદરૂપ થવાનું હોય, નહીં કે એને દબાવીને એની ઉપર રાજ કરવાનું. જે કોઈ પણ હોય જે લાગતા વળગતા હોય સમજી જ ગયા છે, પણ એ લાગતા વળગતા હોય એને કહી દઉં છું કે તમારા છે ને જે બધા ઓલા પાથરેલા છે ને, ભાદરના ડેમ કાંઠે બધું પાથરેલું છે ને, બધું હકેલવા માંડ્યો. હવે હું ત્યાંથી રસ્તો કાઢવાની છું. ગોંડલ તાલુકામાં એ કે અહીંયા બીજું કોઈ આવી જ ન શકે અમારા સિવાય કે ગોંડલ તાલુકામાં એ કે તમારે કોઈને મિટિંગ હતી ને હમણાં ચૂંટણી હતી ત્યારે એ કે ગોંડલ તાલુકામાં એ કે તમારે કોઈને કઈ નાના મોટા બોલાવી લો અને તમારે કોઈથી કઈ થવાનું નથી. આપણે મિટિંગ કરી પછી પછી જ હતી, બીજે દિવસે કોણે મારી પણ બોલા હોય તો સમજી જાય ને વિડીયો જોવે તો સમજી જાય. રેડિયો ચાલુ થઈ ગયો ત્યાંથી ખબર પડી ગઈ ત્યાં કામ થવા માટે ગામમાં કામ થવા માંડ્યા. એટલે અત્યાર સુધી શું હતું કે અત્યાર સુધી એની સામે બોલવા વાળું કોઈ નહોતું. હવે એને ખબર પડી ગઈ કે હવે આપણા જિલ્લા ખુલ્લા થવા માંડશે, એટલે હવે એ બધા કામ કરશે. અને હું તો કઉ છું 2027માં છે ને આ લોકોને હવે મત લેવા છે, એને ખબર પડી ગઈ છે કે હવે આપણે ક્યાંક ને ક્યાંક હવે માણસો આપણને જાકારો દેવાનો. એટલે હું ગામે ગામ કેતી આવું હું તમને કહું છું કે 2027ની ચૂંટણી આવે ને ત્યાં સુધી તમારા માટે ઘી કેળા છે. શું છે? ઘી કેળા. તમારે જે કઈ તમારા હકનું હોય ને બધું લઈ લેજો, ને એ છે ને શાંતિથી દઈ દે. હું કામ? કારણ કે એને તમારા મત જોઈએ. અત્યાર સુધી 30 વર્ષથી તમારું શોષણ કર્યું છે ને, અને એમ કેતા હતા ને મત દેજો નકર ગામમાં કામ નહીં થાય, એને હવે તમારે કહેવાનો વારો છે કે કામ કરજો નકર મત નહીં થાય. અને એ લોકો તો ઓલા બોગસ ખાતામાંથી મળી જાય એટલે કઈ બહુ જરૂર નથી. મત બેન 30 વર્ષથી આપતા છતાં રસ્તો ન કરી દીધો. મત તો એટલે ઈ હવે અમારા ગામમાં ચૂંટણી નથી થતી. સરપંચની ચૂંટણી અમારે 2 થી ચૂંટણી પતાવી છે તો અમે એને આપી જ છે ને મત. તો એમ કઈ વાંધો નહીં. હવે મતદાન ને તમને કરવાની પેલી ચાન્સ મળશે, તમારો હક મળશે. અને હવે ખાસ બાઈ હું તમને કહું, મહિલાઓ જેસીબી લઈને ખોદી ગયા ચોકમાં, એટલું 2 તગારા 3 તગારા નાખી નો નાખી ખાડો જ છે. મત તો દઈ દીધા અને તે દિવસે કીધું હોય કે અમે પાકું કરી દઉં, ખાડો ન કર્યો ને જેસીબી આવીને ખોદી દીધું હોય. અમારા પેલી બજારો તો એમ ત્યાં તો કોઈ પાકું કરતા હતા ને આજે કરશું કાલે કરશું કરીને વહી ગયા, પણ હજી નથી નાખ્યું કે પંચાયતેથી આવી નાખી જાવ. પંચાયતેથી કોઈ હવે ગમે એ ચૂંટણી આવે ને
એટલે ભાઈ તો બે છે પણ મહિલાઓએ ખાસ બૂથ ઉપર બેહો. હવે અમારી પડખે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અમે તમારા જેવા થઈ જાય. અરે નહીં. હવે બૂથ આપણે સાચવવાના. શું કરવાનું? એટલે કોઈ બોગસ નો નાખી શકે અને કોઈ આવી ન શકે આપણી. આપણને મહિલાઓએ આગળ વધવું પડશે. આવશો ને બધા આવશો. બસ હવે જોઈએ આપણી નારી શક્તિની સામે કેમ ટકી શકે આ ગુંડા તત્વો. બરાબર ને? હલો. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય જવાન જય જવાન જય કિસાન. જિગીસા પટેલ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે મત લેવા માટે નેતાઓ છે તે તટસ્થ રહીને કામ નહોતા કરી રહ્યા, મત લેવાની લાલસામાં તેઓ કોઈ કામ નહોતા કરી રહ્યા અને આજે તેઓ અગાઉ પણ આ જગ્યા ઉપર આવ્યા હતા ત્યારે ફરિયાદ કરી હતી અને ગ્રામ પંચાયતને પણ તેમણે કહ્યું હતું કે અહીંયા જે આદેશ થયો છે એ પ્રમાણે રસ્તો છે તે પહોળો કરવામાં આવે અને તેને જ લઈને હવે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે રોડ રસ્તાની. તેવા ગામના લોકો છે તે જિગીસા પટેલ સાથે સામેણો લઈને ઊભા રહ્યા હતા અને જિગીસા પટેલે આ કામગીરી દરમિયાન બાદ છે તેમણે ભાજપના નેતાઓ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે જે પણ ભાજપના નેતાઓને હવા છે તે કાઢી નાખે, કારણ કે હવે કઈ કઈ જગ્યાએ દબાણ કરીને બેઠા છે, રોડ રસ્તાઓ દબાવી લીધા છે તે તેમણે જાણે છે અને આગામી સમયમાં હવે તે રોડ રસ્તા ખુલ્લા કરાવશે તેવી ચેતવણી પણ આપી હતી. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.